કડિયારા પ્રીતિબેન દામજીભાઈ, આંદરણા પ્રાથમિક શાળા આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને 2016થી અમે લોકો આંદરણા પ્રાથમિક શાળામાં જ ફરજ બજાવતા હતા. પહેલાં 2015માં અમે લોકો રાજકોટ જિલ્લામાં ફરજ બજાવતા હતા. ત્યારબાદ બંને જિલ્લા અલગ પડ્યા એટલે સરકારશ્રીના પરિપત્ર 4/6/2016ના અનુસંધાને અમને લોકોને જિલ્લા વિકલ્પનો લાભ આપ્યો અને વિકલ્પ સ્વીકાર્ય અમે લોકો મોરબી જિલ્લામાં આવ્યા. પણ 2/12/2024ના રોજ રાતોરાત કે આ વિકલ્પ તમે ખોટો લીધેલ છે એવું કરી અને મધ્યરાત્રિ અમને છૂટા કરી દેવામાં આવ્યા. નિયામકે ડીપીઓ બેનને ઓર્ડર કર્યો, બરાબર, અને એના ઓર્ડરથી અમને લોકોને છૂટા કરી દેવામાં આવ્યા. અમે લોકો કોર્ટમાં રજૂ કર્યું છે અને ન્યાય માંગ્યો છે. દિનેશ વરસોલા, અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લો. વર્ષ 2013માં મોરબી જિલ્લો રાજકોટ જિલ્લાથી અલગ થયો અને 2015માં મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ અસ્તિત્વમાં આવી અને 2016 સરકારશ્રીના નિયમ મુજબ શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ જે તે જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને પોતપોતાના જિલ્લામાં જવા માટે જિલ્લા વિભાજનનો વિકલ્પ આપી અને એમને મૂળ જિલ્લામાં જવું હોય તો એ રીતે છૂટ આપવામાં આવેલી હતી. એ અન્વયે અમારા 7 શિક્ષક ભાઈઓ બહેનો 2016માં રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં આવેલા હતા અને આજે 8 વર્ષના વાણા વાઈ ગયા અને 8 વર્ષ સુધી આ બધા શિક્ષક ભાઈઓ બહેનો પોતાના વર્ગમાં સ્વર્ગ બનાવતા હતા અને પોતા સ્થાયી થઈ ગયા. પોતાના બાળકો અહીં જે તે શાળામાં અભ્યાસ કરે છે. ઘણા બધા શિક્ષકોના બાળકો બોર્ડની પરીક્ષામાં અત્યારે આપવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે હમણાં જ માનનીય નિયામકશ્રીના આદેશથી આ 7 શિક્ષકોને રાજકોટ પરત મૂકવાનો હુકમ આવતા મોરબીમાંથી એમને રાતોરાત રાજકોટ જિલ્લામાં પરત મૂકેલ છે, જે અન્યાય કરતા છે. અને આપણું ભારતનું ન્યાય તંત્ર ન્યાયપ્રિય છે. તો આ બધા જ ગુરુજનો જ્યારે ન્યાય માગવા નામદાર ન્યાયાલયમાં ગયા છે ત્યારે મારે આપના માધ્યમથી ન્યાયાલયને વિનંતી કરવી છે કે આ 7 શિક્ષકોને ન્યાય આપે અને 8 વર્ષે જે આ વસ્તુ થઈ છે એ અયોગ્ય છે, અન્યાય થયેલ છે અને એમને પરત અહીં મોરબીમાં જ રાખવામાં આવે એવી નામદાર ન્યાયાલયને ખાસ નમ્ર વિનંતી છે. સતીશભાઈ જીવાણી, નવા જાંબુડિયા પ્રાથમિક શાળા મદદની શિક્ષક. સર, 2016ની અંદર 38-17 નંબરના જીઆરથી અમને જિલ્લા વિકલ્પનો વિભાજનનો લાભ મળેલો હતો. તે ટાઈમે જિલ્લા શિક્ષણ અધિકારી મોરબી શ્રી અને રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી દ્વારા અમને મોરબી જિલ્લા વિકલ્પમાં અમને મોરબી જિલ્લાની સ્કૂલ ફાળવેલ હતી. ત્યારબાદ અમે 8 વર્ષ સુધી નોકરી કરી અહીંયા, 8 વર્ષ અને 4 મહિના. 2 તારીખ અને 2 ડિસેમ્બર 2024ના રાત્રે 12 વાગે અમને મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા રાતે તાત્કાલિક છૂટા કરવામાં આવી અને એવો આદેશ કર્યો કે જે તે વખતે શરત ચૂકથી તમારી બદલી થઈ હતી. તો સર, શરત ચૂક 8.5 વર્ષે તમને દેખાણી અને એમાં અમારો શું વાંક? અને જે તે ટાઈમે મોરબી જિલ્લો અને રાજકોટ જિલ્લો અલગ હતો તો અમે રાજકોટ જિલ્લામાંથી મોરબી જિલ્લામાં અમારે મૂળ જિલ્લામાં તો અમે જઈ શકીએ એવો પરિપત્રના હિસાબે તો જે તે વખતના ડીપીઓ શ્રીએ અમને જિલ્લા વિભાજનનો લાભ આપેલો. તો હવે અત્યારે અમારે શું કરવાનું? અમારે અહીંયા અમે સેટલ થઈ ગયા છીએ, અમારા મકાનની લોન હાલે છે, અમારા છોકરા અહીંયા ભણે છે, તો આ બધાનું શું કરવાનું? એટલે અમે અત્યારે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે. જે તે ટાઈમે ત્યારે દવે સાહેબ હતા ડીપીઓ શ્રી, એટલે કોઈ શરત ચૂક નથી. ત્યારે પણ નિયામક શ્રીનો પરિપત્ર એવો જ હતો સર. પહેલો જ મુદ્દાની અંદર એવો ઉલ્લેખ કરેલો છે કે મૂળ જિલ્લામાંથી નવરચિત જિલ્લામાં અને નવરચિત જિલ્લામાંથી મૂળ જિલ્લામાં તમે જઈ શકો. તો અત્યારે તમે 2022માં નવા નિયમ પ્રમાણે હવે એવું કહે છે કે એની અંદર આમાંથી મૂળ જિલ્લામાંથી નવા જિલ્લામાં ન જઈ શકે. હવે અત્યારે આવું અર્થઘટન કરે છે. હા સર, હમણાં તાજેતરમાં નામદાર હાઈકોર્ટે સાબરકાંઠામાંથી અરવલ્લી જિલ્લામાં જવા માટે 293 શિક્ષકોના ઓર્ડર કરેલા છે. તો અરવલ્લી સાબરકાંઠાનો મૂળ જિલ્લો અને અરવલ્લી નવરચિત જિલ્લો, જે અમારા મોરબી માટે પણ એવું જ છે કે રાજકોટ અમારો મૂળ જિલ્લો અને નવરચિત જિલ્લો મોરબી. તો અમારા માટે આવો અન્યાય કેમ? કોર્ટમાં સર અત્યારે અમે નામદાર કોર્ટશ્રીને એવી વિનંતી કરી છે કે 8.5 વર્ષે આ ચુકાદો તમે 8.5 વર્ષે આ નિયમ આપે છે અને એમ કહે છે કે અમારી શરત ચૂકથી આવું થયું છે, તો આના માટે યોગ્ય ન્યાય કરો. એકને ગોળ તો બીજાને ખોળ કેમ?